મગા આવી રે હમણાં તમારે કઈક માથાકૂટ થઈ ગઈ એવું મેં સાંભળ્યું હતું. તે થઈ જ જાય ને. મગાએ કર્યું એવું. શું કર્યું મગાએ? તને ખબર છે ને બાપા ગાંડા છે. હા હવે ખબર જ છે, ગામમાં નથી આટા મારતા ને ગાયરું બોલતા. મગાનો એક દી મને ફોન આવ્યો હતો કે તમે તૈયાર છો, મારા ભેગા હાલો ને મારા બાપાને ગાંડાની હોસ્પિટલમાં મૂકવા જવા છે. તો મારો દયાળુ જીવ કીધું ભાઈ. તે મગાને બાપાને નવરાયા ધોવરાયા ને તૈયાર કરીને પાગલખાનામાં ગયા. ત્યાં મગાન બાપાએ મારું નામ લખાઈ ગયું. મેં તો મગાને એક લાફો ખેંચી દીધો. તારા બાપાએ મારું નામ લખાવી દીધું. એમાં હું ફેર પડે? મારા બાપાને એવી રીતના મનાવીને તો અહીંયા લઈ આવ્યો છો કે તમને અહીં નથી રાખવાના. તે સાહેબ આવ્યા, રજીસ્ટર જોઈને બે પટાવાળાને બોલાવ્યા. મને બે કોટી પકડી લીધો. પેલા કીધું હું ગાંડો નથી, આ ભાઈ ગાંડા છે. મારા આમ ડોરા ખવારીને કહે, અહીં ગાંડા આવી આમ જ કહે છે. પેલા કીધું હું ગાંડો નથી, મને મૂકી દીધો, આ બાપા ગાંડા છે. તોય મને ખેંચીને લઈ ગયા રૂમમાં. અરે ક્યાંય લગીને તો માથા કૂટ કરી કે હું ગાંડો નથી, હું તો ગાંડાને મૂકવા આવ્યો છું અહીંયા. કોઈ સાથે માનતા નહોતા. માન કરીને આપણા ગામના 4-5 જણાને અહીંયા બોલાવ્યા અને ડૉક્ટરને સમજાવ્યું કે આ ભાઈ ગાંડા નથી, આ બાપા ગાંડા છે. તેદું નક્કી કરી લીધું કોઈ ઉપર દયા ન ખાવી, ખાસ કરીને તો ગાંડા ઉપર.